સુરતમાં હીરા વેપારી અને પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વરાછા કેપી સંઘવી ડાયમંડ બહાર ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે અને કારખાનેદારોની બહારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પણ આવ્યા। તેઓ પોતે પણ ધરણા પર બેઠા। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા। કેપી સંઘવીએ ખોટો કેસ કરીને ફસાવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો કે કેપી સંઘવી કે જેઓ સંચાલક છે તેમણે એવી સ્પષ્ટતા કરી છે કે મારે રૂપિયા લેવાના છે, ચેક બાઉન્સ થયા છે એટલે મેં કેસ કર્યો છે। ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થતાથી સમાધાન થયું હતું તેવું વેપારીનું કહેવું છે। જો કે કેપી સંઘવી કહી રહ્યા છે કે કોઈ દિવસ હું ડાયમંડ એસોસિએશન ગયો નથી અને કોઈ સમાધાન નથી થયું। સુરતના વરાછા ખાતે આવેલી કેપી સંઘવી ડાયમંડે જે વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે, ખોટા કેસો કર્યા છે, જેને લઈને વેપારીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આ ધરણા પ્રદર્શનમાં વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને ડાયમંડ અગ્રણી પણ જોડાયા છે। ત્યારે કાકા સાથે વાત કરીશું। કાકા, તમારે કેમ જોડાવું પડ્યું આ ધરણા પ્રદર્શનમાં? ડાયમંડ એસોસિએશનના હસ્તક જે કંઈ 12 લોકો સામે ચૂકવણું થયું હતું અને એના પછી પણ કંપનીના માલિકે કાયદાકીય રીતે કેસ કર્યા છે। આખી વિષય અને મેટર હીરા ઉદ્યોગના અગ્રણી છે દિનેશભાઈ નાવડિયા સમજાવશે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે ડાયમંડની અંદર અબજો રૂપિયાના વેપાર ધંધા થયા છે। અનેક લોકોએ અબજો રૂપિયાની નુકસાની કરી છે અને એ નુકસાની થયા પછી ડાયમંડ એસોસિએશનના મધ્યસ્થીમાં એની બેઠકો થાય છે, પંચ બોલાવવામાં આવે છે, એની મિટિંગો થાય છે અને એના ચૂકવણાઓ થાય છે અને ચૂકવણું થયા પછી એ વાત ત્યાં પૂરી થાય છે। પરંતુ આ કેસની અંદર ચૂકવણું 50% થયું છે, 50% ચૂકવણું દલાલોએ લીધું છે અને લીધા પછી પણ એની ઉપર જે કેસો થયા છે અને પરિવારો પાસે કંઈ નથી, ખાવાના પણ ફાફા પડે છે, એવા પરિવારો ઉપર કેસ કરી અને જેલમાં ધકેલવાનો જે પ્રયાસ થયો છે અને એના ભાગરૂપે જે ભોગ બન્યા છે એ પરિવાર આજે ઉપવાસ ઉપર બેઠા છે। તો એના દુઃખની અંદર ભાગીદાર થવા માટે આજે હું અહીંયા આવ્યો છું। ડાયમંડ અગ્રણી દિનેશભાઈ નાવડિયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના ચૂકવણું થયું હતું, કઈ રીતના આ લોકો સાથે જે કહેવાય કે કંપનીએ છેતરપિંડી કરી છે? ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અત્યાર સુધી કરોડો રૂપિયાના ઇન્ડસ્ટ્રી સાથે થયેલા સેટલમેન્ટો કરેલા છે અને એ સેટલમેન્ટના ઇન્ડસ્ટ્રીના સાથે જોડાયેલા તમામ લોકો માન્ય પણ રાખે છે। પરંતુ 6 વર્ષ પહેલાં કેપી સંઘવીની અંદરથી 12 કરતાં વધારે કંપનીઓએ રફનું ધિરાણ લીધેલું અને રફના ધિરાણની અગેન્સ્ટમાં બ્લાઇન્ડ ચેકો પણ લીધેલા, પણ તે સમયે મંદીના માહોલના કારણે જે લોકોએ રફ લીધી હતી, નાના નાના કારખાનાઓ ચલાવતા હતા, એને આર્થિક નુકસાન ભોગવતા એ લોકોએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીની અંદર ચૂકવણું કરેલું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં એક વખત ચૂકવણું થાય પછી કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવાની રહેતી નથી। પરંતુ આ બ્લાઇન્ડ ચેકો એમને આગળ હતા, એમને આ ચૂકવણું લઈને અને બ્લાઇન્ડ ચેકોના આધાર ઉપર પોલીસ પ્રક્રિયાના માધ્યમથી આ લોકોને સજા પણ અપાવી છે। અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકોને વકીલની ફી ચૂકવવા માટેના પણ પૈસા નથી અને આ પરિવારને ઘેરે ખાવા પીવાની, બાળકોની શૈક્ષણિક ફીની પણ મુશ્કેલીઓ છે। આ તમામ પરિસ્થિતિઓને જ્યારે એ લોકો બધી જ જગ્યાએ રજૂઆતો કરીને થાકી ગયા ત્યારે આજે આ લોકો ઉપવાસ ઉપર ઉતર્યા છે। જે કહેવાય કે કેપી સંઘવીના ડાયમંડે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ચૂકવણું નથી કરવામાં આવ્યું, કોઈ પણ પ્રકારની જે મિટિંગ છે તે નથી કરવામાં આવી, પરંતુ ડાયમંડ અગ્રણી કહી રહ્યા છે કે તેમની સાથે મિટિંગ થઈ છે અને આ વાતની એફિડેવિટ પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષક ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતના વરાછા ખાતે આવેલી કેપી સંઘવી ડાયમંડ બહાર વેપારીઓ છે તે અત્યારે વિરોધ પ્રદર્શન અને ધરણા પણ બેસી ગયા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આ જે લોકો છે તે અત્યારે ધરણા પર બેસી ગયા છે। કેપી સંઘવીના માલિકે આ તમામ લોકો વિરુદ્ધમાં કેસ કર્યો હતો। તેમનું જણાવવાનું છે કે ખોટી રીતના તેમના પર કેસ કરવામાં આવ્યો છે। ત્યારે લોકો સાથે જાણવાના પ્રયાસો કરીશું। બેન, કેમ તમે ધરણા પર અત્યારે બહાર બેઠા છો? બસ અમારે ન્યાય જોતો છે એટલે અમે બહાર બેઠા છીએ। અમારે ન્યાય જોતો છે, અમને ન્યાય આપે, કેસ પાછા ખેંચી લે એટલે અમે ઊભા થઈને વ્યા જઈએ। અમે નહીં કેસ પેસો કહે ત્યાં સુધી બેસવાના છે, ભૂખ્યા ને તરસે, અમારે પાણી નથી પીવું, અમારે ખાવું નથી।
અમારે ન્યાય જોતો છે. શું કરવામાં આવ્યું હતું તમારી સાથે? અમારી સાથે એને અમે બધું લઈ લીધું, ઘરેણા માલ મિલકત ચૂકવણું કરી દીધું, છતાંય અમારી માથે કેસ કરીને અમને 7 વર્ષથી હેરાન કરે છે. અમારા છોકરા હેરાન થાય છે, રાતને દી ખાવા ધાન નથી મળતું ને આમને કેટલેક દી અમારે હેરાન થવું. અમે તો ખાધા પીધા વગર બેહવું છે. અમારે જયારે અમારે નહીં પાકો આવે ત્યાં લગી અમે ઊભા નથી થવાના. અમારે જીવીને શું કરવું છે હવે? છોકરા હેરાન થાય અને એના છોકરા હેરાન થાય, અમારે શું ઘરે જઈને કરવું? અમે જયારે અમને નિયાળ આવશે નિયાળો કે છૂટા કરશે તો અમે ઊભા થાયશું, નકર ઊભું થવાનું થતું નથી. અમારે આ ડાયમંડના ધંધામાં અમે 2020માં નુકસાની કરી હતી. કોરોના સમયમાં જે વીક સમય હતો ત્યારે એ સમયમાં નુકસાની કરી હતી. કંપની લોસ જતા અમે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં ચૂકવણું આપ્યું હતું પંચ દ્વારા. જે તે સમયે ચૂકવણું એણે સ્વીકારી લીધું હતું કેપી સંઘવીના માલિકે, અને સમાધાન થઈ ગયું, બધું ઓકે થઈ ગયું. પછી અમારા સિક્યુરિટી પેટે એની પાસે ચેક પડ્યા હતા, સાઇન કરેલા બ્લાઇંક ચેક, તો એનો દુરુપયોગ કર્યો છે કે 4 મહિના વર્ષ દિવસ કોઈને 2 વર્ષ પછી પાછળથી કેસ કર્યા. અમારો જ્યાં સુધી નિર્ણય ન આવે, બધા અગ્રણીઓ ધારાસભ્યો કે ડાયમંડ એસોસિએશન જ્યાં સુધી અમારી પાસે અહીંયા નહીં આવે, કેપી સંઘવી અમારે ડાયમંડ એસોસિએશનમાં નહીં આવે અમારી સાથે મિટિંગ કરવા, સમજૂતી કરવા, ત્યાં સુધી અમે અહીંથી અનશનમાંથી ઊભા કોઈ થવાનું નથી. બિલકુલ, તો લોકો છે તે અત્યારે અનશન પર બેસી ગયા છે. આ કેપી સંઘવી ડાયમંડ આવેલું છે. કેપી સંઘવી ડાયમંડ સાથે આ તમામ લોકો છે તે ધંધો કરતા હતા હીરાનો, પરંતુ કોઈ કારણસર જે કહેવાય કે પૈસાની ભી પડી હતી. ત્યારબાદ તેમને જે સિક્યુરિટી પેટે ચેક આપ્યા હતા અને સમાધાન થયું હતું, પરંતુ ચેક છે તે કેપી સંઘવીએ તેમની પાસે રાખી મૂક્યા હતા અને એ ચેક બાઉન્સ કરાવીને તમામ લોકો પર કેસ કરી મૂકવામાં આવ્યા હતા. તમામ મામલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ વેપારીઓ છે તે અત્યારે કેપી સંઘવી ડાયમંડ વિરુદ્ધમાં ધરણા પર બેસી ગયા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. હકીકત એ લોકોએ મારી પાસે માલ ખરીદીને ગયા છે, ટર્મ્સમાં માલ લીધો છે અને ટર્મ્સમાં પછી થયા પછી બી મહિનો 2 મહિના 3 મહિના આ લોકોની રાહ જોઈ. પછી આ લોકો કે બેંકરપ્ટ કે અમે થઈ ગયા, મારી પાસે કંઈ નથી. અને છેલ્લે આ લોકો પૈસા આપવાની ના પાડે, પણ હકીકતમાં બધા પાસે કંઈક ને કંઈક છે. ઘરો લઈને બેઠા છે, આ લઈને ખેતરો લઈને બેઠા છે અને કોઈને કંઈ આપવું નથી અને બધું દબાવી દેવું છે. અને મેં કેસ ઓફિશિયલી ચેક બાઉન્સ કેસ એડવાન્સ ચેક આપેલો હતો. એ એડવાન્સ ચેક મેં બેંકમાં નાખ્યો, પછી લીગલી એ લોકો ઉપર કેસ કર્યો છે અને એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે જે